જય સ્વામિનારાયણ. ગિરનારની યાત્રા કેમ ચાલે છે? ગિરનારના સૌથી ઉત્તુંગ શિખર એવા દત્તાત્રેયમાં વહાલા નીલકંઠ પ્રભુ બિરાજે છે. બાર વર્ષથી તપ કરનાર સાચા મુમુક્ષુને ભગવાને દત્ત રૂપે દર્શન આપ્યું. ભગવાનનું એ કલ્યાણમય દર્શન આમ તો ભગવાનનું દર્શન એને થયું. અમારે નાનું દાદા એને મોજ ચડી ગઈ તો મને 2 પંક્તિઓ લખીને મોકલી. મુમુક્ષુનો ભાવ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એ દત્તાત્રેયની ટૂંક ઉપર કોણ ગયું તું જોવા, ત્યાં કવિ પહોંચી ગયા. હે સાધકનો ભાવ ભાળી વર્ણી દત્તાત્રેય રૂપ ધરે. હે દર્શન કરી વર્ણી તણું. હે ભીતર અંતર ખૂબ ઠરે. વર્ણી પ્રભુના દર્શન કરીને એનું અંતર ઠરી ગયું. દત્તાત્રેયના દર્શન તણી ઈચ્છાયા જ પૂરી થઈ. હે વાલા પ્રત્યે બહુ ભાવ જાગ્યો વર્ણીને વંદે જય. હે વર્ણી બ્રહ્મા વર્ણી વિષ્ણુ વર્ણી મહેશ્વર જણાય છે. હે દત્તાત્રેય રૂપે આજ વર્ણી સાધકને દર્શાય છે. આંખો દ્વારે હર્ષના અશ્રુ સાધકને શ્રવી જાય છે. કોમળ મૂર્તિ વર્ણી પ્રભુમાં રૂપ દત્તાત્રેય સમાય છે. હે સાધકના એ અંતર મનમાં વાલોજી વસી ગયા. 12 વર્ષની કઠિન સાધના પોતે પૂર્ણ કરી ગયા. હે વર્ણી પ્રભુના પાવન સ્પર્શથી ગરવો ગિરનાર પાવન થયો. હે વર્ણી રાજના દર્શન કરીને આજ ગરવો ગિરનાર હસી રહ્યો. જે પરમાત્માના ભગવાનના દત્તાત્રેયના ચરણારવિંદને અનેક યુગોથી પોતાના મસ્તક ઉપર આ ગિરિરાજ ગિરનાર ધારણ કરી રહ્યો છે, આજે એ મસ્તક ઉપર પ્રગટ પ્રમાણ એવા પરમાત્માના પાવન પગલા પડ્યા અને એને લઈને આજે ગરવો ગિરનાર હસી રહ્યો. આજે એને પણ અપાર આનંદ છે કે મારા મસ્તક ઉપર વહાલા નીલકંઠ પ્રભુના ચરણ પડ્યા.
જે મસ્તક ઉપર ભગવાન કે એવા સાચા મહાપુરુષની ચરણ રજ નથી પડી, તો તુલસીદાસજી મહારાજ લખે એ મસ્તક તો કડવા તુંબડા જેવું છે. આજે પ્રભુએ ગિરિરાજને પાવન કર્યા. મુમુક્ષુને દર્શન આપીને ભગવાન ત્યાંથી આગળ પર્વતના એ ઉત્તુંગ શિખર પરથી મારા પ્રભુએ સારાએ સોરઠ દેશ ઉપર પોતાની મધુરી કરુણામયી દ્રષ્ટિ પ્રસારી છે. ઊંચા ચડીએ તો કેટલું દેખાય, અને ત્યાંથી તો સારો એ સોરઠ દેશ દેખાતો હતો. ગિરનારના શિખર ઉપર. અમારે અરવિંદભાઈ કથા સાંભળે છે દરરોજ દહીંસરથી. 18 માળનું બિલ્ડિંગ છે અને એમનો ફ્લેટ 18માં માળે છે. જ્યારે જ્યારે ત્યાં કથા હોય એટલે સંતોના ઉતારા એને ત્યાં જ હોય. આજે યાદ એટલા માટે કર્યા કે એ રેસિડેન્સીનું નામ પણ ગિરનાર છે. બરાબર ને? પણ ત્યાંથી આખું મુંબઈ દેખાય. આજે સારા એ સોરઠ પ્રદેશ ઉપર વાલા નીલકંઠ પ્રભુ દ્રષ્ટિ કરી રહ્યા છે. શું જોતા હશે મહારાજ? વેણી, માધવ, પરાગ, સુખનંદન આદિક બાલ મુક્તોની સાથે, બાલ મિત્રોની સાથે એ નાની ઉંમરમાં વાલા ઘનશ્યામ છપૈયામાં રમતા હોય. મૈત્રી ભાવથી એ સખાઓને પરમ આનંદ આપતા હોય. પણ એવું ઘણી વાર બનતું કે રમતા રમતા બીજા સખાઓ વિશ્રાંતિ કરવા બેસે અને ઘનશ્યામ ઊંચા વૃક્ષ પર પીપળા ઉપર ચડી અને આમ પશ્ચિમ દિશા સામે જોવે. સખાઓ પૂછે, ઘનશ્યામ, અમે ઘણી વાર જોઈએ છીએ તું આ ઝાડ પર ઊંચી ડાળીએ ચડી અને આમ વારે વારે આમ પશ્ચિમ દિશા બાજુ કેમ જુએ છે? અને ત્યારે ઘનશ્યામ એવું કહેતા, પશ્ચિમ કે મુमुक्षु हमारी प्रतीक्षा कर रहे हैं. પશ્ચિમ દેશના જે સાચા મુमुक्षुઓ છે એ અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. હજુ યોગ તો નથી આવ્યો ગૃહ ત્યાગનો, પણ એનો ભાવ અને પ્રેમ જુઓ. ઘનશ્યામ ક્યાં છપૈયામાં ઉત્તર પ્રદેશમાં છે, તો પણ આ પશ્ચિમના મુमुक्षु એ ઘનશ્યામને એ બાજુ ખેંચી રહ્યા છે. નાનપણથી પીપળે ચડી ચડીને જે દિશાના મુमुक्षुની પ્રતીક્ષા કરતા હતા, અરે જેના માટે તો ગૃહનો ત્યાગ કર્યો, જે મુमुक्षुનો ભેટો કરવા માટે મારા વાલા પ્રભુએ 17,500 કિલોમીટરની યાત્રા કરી, એવો ભાગવત એકાંતિક ધર્મ સ્થાપવો છે પશ્ચિમ દેશમાં. અને એમાંય અમારે આ ભાગવત એકાંતિક ધર્મના પ્રસરણનું કેન્દ્ર બિંદુ તો અમારે આ સોરઠ પ્રદેશને બનાવવું છે. એના માટે પેલા સારાએ ભારતમાં વિચરણ કર્યું. એ પશ્ચિમ દેશમાં
અને પશ્ચિમ એટલે આ મુમુક્ષુ રાહ જોવે છે, એટલે ક્યાંના મુમુક્ષુ ખબર? સોરઠના. પ્રેમ સે બોલો જય નીલકંઠ. પુણ્યવંતી આ સોરઠ ભૂમિ જે આ વાલા નીલકંઠને ખેંચી રહી હતી, આજે આ ધરાતલ પર વિશાળ ફલક પર અનેક ગામડાઓ એનાથી પથરાયેલો આ સોરઠ દેશ, જ્યાં નરસૈયાની કરતાલ ગુંજી, યદુકુળ ભૂષણ ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ જ્યાં દ્વારામતી નગરી વસાવી, આવા પુણ્ય પવિત્ર દેશ ઉપર પ્રભુ દ્રષ્ટિ કરી રહ્યા છે. જેની અમે પ્રતીક્ષા કરતા હતા એ પશ્ચિમમાં હવે અમે આવી જ ગયા છીએ, તો હવે અમારા કાર્યનો પ્રારંભ કરીએ. પ્લાનિંગ કરવું પડે ને. એટલે હવે આ ગિરનારના શિખર ઉપર ઉભા રહી અને મારા પ્રભુ પ્લાનિંગ કરી રહ્યા છે કે ક્યાં ક્યારે મુમુક્ષુને કેવી રીતે મળવું. સમગ્ર સોરઠ દેશ દેખાય છે. પ્લાનિંગ કરવું હોય ને. આજે બપોરે બધા સંતો 1.5 કલાક મીટિંગ હતી, દીપાવલી નિમિત્તે મહા કલ્યાણ મહોત્સવ. તો જયારે પ્લાનિંગ કરવું હોય ત્યારે બધાય ફેક્ટરને નજરમાં રાખવા પડે, નજર સન્મુખ રાખવા પડે, તો પૂર્ણ પ્લાનિંગ થાય. ત્યારે પૂરા સોરઠ દેશ ઉપર આજે મારા વાલા નીલકંઠ પ્રભુએ દ્રષ્ટિ કરી. અને હવેની જે કથા છે, લોજપુર સુધીની કે લોજપુર પછીની, પણ હવેની વાત કંઈક અનોખી છે. એવા મુમુક્ષુઓ અને એને મારો વાલો પ્રેમ વરસાવી રહ્યા છે. વંથલી જાય છે, પીપલાણા, મઢડાના જેઠા મેર, વળી એકાંતિક મુક્તરાજ, માંગરોળમાં ગોવર્ધનભાઈ, પછી આવે લોજપુર, અને પછીની તો વાત જ નિરાળી. ત્યારે આ સોરઠની વાત અદભુત. અને એટલા માટે તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. વાલા મહારાજના ચરિત્રો લખ્યા. મહારાજને ધારી રહેલા એ બધા સર્વે સંતો ભક્તોના પ્રસંગોને એમના નામ લખ્યા. પણ એક એક પ્રદેશનું વર્ણન કરતા કરતા જ્યાં નિષ્કુળાનંદ સ્વામીની કલમ સોરઠ દેશ પાસે પહોંચી, ત્યારે એનો રંગ વળી સોરઠ વળી દેશમાં સારા સત્સંગી રે, જેની પ્રેત પ્રભુ માયા ભંગી રે. વળી દેશમાં સારા સત્સંગી રે, જેની પ્રીત પ્રભુ માયા રે. સ્વામી રામાનંદજીના શિષ્ય રે, સ્વામી રામાનંદજીના શિષ્ય રે, તે હરિ ભજે છે હંમેશ રે. તે હરિ ભજે છે હંમેશ રે. સોરઠ દેશની ભૂમિ હવે તો આ ગુરુની ભૂમિ છે. જે ભૂમિમાં ગુરુના પાવન પગલા પડ્યા છે. લોજપુરમાં આવ્યા પછી ગુરુ થયા એમ નહીં. રામાનંદ સ્વામી તો પહેલેથી ગુરુ છે. ભગવાનના પિતા ધર્મદેવ અને માતા ભક્તિ દેવીને પ્રયાગ ક્ષેત્રમાં દીક્ષા આપનાર જ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી. એટલે એમ પણ ગુરુ છે, અને આજે વળી એને જ મળી રહ્યા છે. સહો સિદ્ધ સમાધિ સંપન્ન રે, અતિ અનઘ જાણો એ જન રે. સહો
હાલો. સિદ્ધ સમાધિ સંપન્ન રે અતિ અનગ જાણો એ જન રે વળી આવી અમે હદેશ રે વળી આવી અમે હદેશ રે હે રહી ગયા વરણીને વેશ રે રહી ગયા વરણીને વેશ હે જોઈ પવિત્ર દેશ પાવન રે ઘણું ઘણું માની ગયો મન રે જોઈ પવિત્ર દેશ પાવન રે ઘણો ઘણો માની ગયો મન રે હે જોઈ પવિત્ર દેશ પાવન રે જોઈ પવિત્ર દેશ પાવન રે હે ઘણું ઘણું માની ગયો મન રે ઘણો ઘણો માની ગયો મન રે હે ઘણું ઘણું માની ગયો મન રે આ દેશમાં આવીને વાલા નીલકંઠ પ્રભુ કહે કે અમે અહીં રહી ગયા જોઈ પવિત્ર દેશ પાવન રે ઘણું ઘણું માની ગયું મન રે આ સોરઠ દેશમાં આવી અને વાલા નીલકંઠ પ્રભુનું મન માની ગયું 17 રાજ્યોમાં જે ચરણ ક્યાંય રોકાણા નહોતા એ ચરણ ખોબલા જેવા લોયેજપુર ગામમાં સદાયને માટે રોકાઈ ગયા વિક્રમ સંવત 1856 શ્રાવણ વદી છઠના દિવસે વાલા નીલકંઠ પ્રભુ લોજપુરમાં આવ્યા એમ નહીં સદાયને માટે રોકાયા નીલકંઠ પ્રભુને રોકનાર કોઈ દેશ હોય તો એ છે આ સોરઠ 1856 જેઠ વદી 12 દિવસે ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામી સાથે પ્રથમ મિલાપ મહારાજનો થયો હોય તો એ પણ એ આ સોરઠ દેશ ઓજસ્વતી નદીના કિનારે આવેલું પીપલાણા ગામ 1857 કાર્તિક સુધી એકાદશીના દિવસે વાલા નીલકંઠ પ્રભુએ ગુરુ થકી દીક્ષા ધારણ કરી નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યા એ પણ આ સોરઠ પ્રદેશ 1858 કાર્તિક સુધી એકાદશી અને એ વખતે હજારો ભક્તો અને સંતોની હાજરીમાં રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સહજાનંદ સ્વામીને સોંપી એ પણ સોરઠ જેતપુર ફરેણીમાં સદગુરુ રામાનંદ સ્વામીએ મનુષ્ય લીલા સંકેલી 1858 માક્ષર વદી એકાદશીના દિવસે આ ભૂમંડળમાં અનંત જીવોના કલ્યાણને માટે પરમાત્માએ મહામંત્રનું પ્રાગટ્ય કર્યું. એ સ્વામિનારાયણ મહામંત્રની પ્રાગટ્ય ભૂમિ એ પણ સોરઠનું એ ફરેણી ગામ. પ્રથમવાર આબાલ વૃદ્ધ મનુષ્ય પશુ પક્ષીઓને સમાધિ પણ આ પ્રદેશમાં કરાવી. માંગરોળમાં વાવનો જીર્ણોદ્ધાર કર્યો. 1859 કાર્તિક સુધી 10મીના દિવસે કાલવાણીને વિશે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રથમવાર આરતી ઉતારી. એ પણ આ સોરઠ 6 મહિના સુધી 2 સ્વરૂપે 2 ગામમાં મારા પ્રભુએ દર્શન આપ્યા.
આખા અને પીપલાણા એ સોરઠ નવરાત્રિના દિવસો ચાલે છે ને, ત્યારે રાસેશ્વર સહજાનંદ સ્વામીને તો કેમ ભૂલી શકાય. ત્યારે પોતાના વાલા સંતોની સાથે જે ખૂબ રાસ રમ્યા, એ ભૂમિ પંચાળા, એ પણ સોરઠ. આપણા ભાલમાં જે તિલક ચાંદલો છે ને, ભગવાન નારાયણના ચરણારવિંદ અને મધ્યમાં લક્ષ્મીજી, આ તિલક ચાંદલાનો પ્રારંભ પણ મહારાજે સોરઠમાં પંચાળા ગામથી કરેલો. આવા તો અનેક ઐતિહાસિક કાર્યો મહારાજે આ સોરઠ પ્રદેશમાં કરેલા. કારણ કે અહીંના ભક્તો જ એવા પ્રેમી હતા, ઉત્સાહી હતા, ભગવાનના બધા આયોજનોને આમ વધાવી લેતા. કોઈ પણ વસ્તુનું પ્રમોશન કરવું હોય, અથવા તો માનો કે કોઈ મોટું એવું પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ છે, કોઈ રાજનેતા લઈ લ્યો, તો એની સભા રાજ્યમાં આયોજિત થાય તો કેવા સ્થાને થાય? એનો મત વિસ્તાર હોય, લોકો તરફથી એને પ્રતિસાદ મળે એમ હોય, જનમેદની પણ જોઈએ, માહોલ જોઈએ. એ માહોલ બહુ જરૂરી છે. ભાગવત એકાંતિક ધર્મનું પ્રવર્તન પરમાત્માએ આ ભૂમંડળમાં કર્યું, પણ એના માટે કેન્દ્ર બિંદુ તો આ સોરઠની ભૂમિને બનાવી. ધ્યાત્મ તત્વ એકવાર પ્રગટી જાય પછી તો વિશ્વમાં પ્રસરવું એટલું અઘરું નથી, પણ એનું પ્રાગટ્ય કરવું ને એ બહુ મહત્વનું હોય છે. એકાંતિક ધર્મ નામનો એક ગ્રંથ છે. અમારે સંતોને નિત્ય પૂજામાં એનું પઠન કરવાનું હોય. એમાં લખ્યું છે એવા ભાગવત એકાંતિક પરમહંસ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિએ યુક્ત હોય એવા એકાંતિક સંત જીવતા હોય ત્યારે એના આશ્રય ભાગવત એકાંતિક ધર્મ પણ જીવિત રહે છે. અત્યારે દરરોજ સવારે કથા ચાલે છે ને ભાગવત ધર્મ, પણ આ ભાગવત ધર્મ હૃદયમાં પ્રતિષ્ઠિત ક્યારે થાય? આ ભાગવત ધર્મના ધારક એવા સત્પુરુષ પ્રગટ હોય ને ત્યારે જ ધારણ થાય છે. પણ પછીની ભૂમિકા બધી કોની હોય? શિષ્યોની હોય, મુમુક્ષુની હોય. સદગુરુ તો માર્ગ દેખાડી દે, પણ પછી એને પોતાના જીવનમાં ધારણ કરી અને ધીરે ધીરે કરતા સારા એ વિશ્વમાં ખૂણે ખૂણે એ વિભાવનાને પહોંચાડવી, એ કામ કોનું હોય છે? એ તો આપણું હોય છે. ત્યારે આમ દાણાનો ઘા કરે ને ઉગી જાય એવી ભૂમિ હોય ને, તો એમાં પાક બહુ સારો આવે અને ખેડૂતને ખેતી કરવાની પણ બહુ મજા આવે. ત્યારે આ સોરઠની ફળદ્રુપ ભૂમિ, એટલે તો રામાનંદ સ્વામી એ પણ કર્મક્ષેત્ર બનાવેલી. સોરઠના સતસંગી જેહ અતિ નિર્મળ કોમળ તેહ, નહીં છળ કપટ લગાર, બહુ વિશ્વાસી છે નર નાર. નહીં છળ કપટ લગાર, બહુ વિશ્વાસી છે નર નાર. ઘણું નહીં ડાપણ ચતુરાય, નિશ્ચય પ્રભુનો પર્વત પ્રાય. ઘણું નહીં ડાપણ ચતુરાઈ, નિશ્ચય પ્રભુનો પર્વત પ્રાઈ.
જે દીના એને સ્વામી મળ્યા છે તે દીના સર્વે સંશય ટળ્યા છે. જે દીનાએ સ્વામી મળ્યા છે તેરીના સર્વે સંશય ટળ્યા છે. નિરુત્થાન નર ને નારી એક એકથી સમજણે ભારી. નિરુત્થાન નર ને નારી એક એકથી સમજણે ભારી. એવા જન થોડા મળે જોતે જેને મળ્યા સહજાનંદ પોતે. એવા જન થોડા મળે જોતે જેને મળ્યા સહજાનંદ પોતે. જેને મળ્યા સહજાનંદ પોતે. જેને મળ્યા સહજાનંદ પોતે. સોરઠની ભૂમિ એટલે ભાવની, ભક્તિની, પ્રેમની ભૂમિ. જ્યાં જ્યાં એવા પ્રેમી ભક્તો રહે છે એ દરેક ભૂમિ મારા પ્રભુને વાલી છે. માટે તમે મૂંઝાતા નહીં કે ભાઈ આપણે તો ભાઈ સોરઠના નથી. અને વાલા નીલકંઠ પ્રભુએ દત્તાત્રેયની ટૂંક ઉપરથી જે જોવે છે એ કાંઈ ભૂખંડ ને કે પૃથ્વીના ટુકડાને નથી જોતા. એવા પ્રેમી મુમુક્ષુને જુએ છે. દત્તાત્રેયને વંદન કરી અને વાલા નીલકંઠ પ્રભુ યાત્રાને આગળ વધારે છે. આજે ગિરનાર ધન્ય ધન્ય થયા છે. જેમ મણિધરને માથે મણિ શોભે, ગજરાજને માટે જેમ માથે જેમ ચક્રવર્તી કોઈ સમ્રાટ શોભે, એમ આજે ગિરનાર ઉપર વાલા નીલકંઠ પ્રભુ શોભી રહ્યા છે. નીચે ઉતરવા લાગ્યા અને વારંવાર આ ગિરનારને પાછા મળવાના કોલ આપી રહ્યા છે. પ્રભુ ગિરનાર ઉતરી રહ્યા છે. ગહન વન, ઝાડીઓ અને બે વૈરાગી, અઘોરી વૈરાગીનો ભેટો થઈ ગઈ. આમાં તો અનેક પ્રકારના લોકો હોય. એકલા અટુલા શુક્લકડી કાયાવાળા બાલુડા જોગીને જોયા. આંખના ઈશારે બંનેએ કંઈક વાતો કરી લીધી. એના મનમાં શું હશે એ તો ભગવાન જાણે. પણ આ વર્ણીને બંને હાથમાં કટાર હતી. સમજી ગયા ને એના મનમાં શું હશે? નરભક્ષી પણ મનુષ્યો હોય છે, એવી તામસ સાધનાઓ કરતા હોય છે. એટલે એવા જ કંઈક ભાવથી આ બાલુડા જોગી ચાલ્યા જતા હતા. અને મહારાજને આમ નાનો છોકરો જાણી અને પાસે આવ્યા અને બંનેએ કટાર કાઢી અને વાલા નીલકંઠ પ્રભુ એના પેટ પાસે આમ કટાર અડાડી અને ઉભા રહી ગયા. હાલ નહીતર હમણાં. જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ જે પરમાત્માના હાથમાં છે, જેની જ્ઞાન શક્તિ કે ઈચ્છા શક્તિ વિના કોઈમાં સામર્થ્ય નથી કે ક્રિયા કે કર્મ કરી શકે, એ ભગવાનને આજે ડરાવી રહ્યા છે, ભય દેખાડી રહ્યા છે. આમ ભગવાનના પેટમાં આમ કટાર અડાડી અને આમ આમ ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ
આ તો વાલા નીલકંઠ પ્રભુ છે. આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે. આત્મામાં રમણ કરનારા મહાપુરુષો છે, જે દેહને પોતાનું સ્વરૂપ જ માનતા નથી, તો એ ક્યારેય દૈહિક દુઃખથી દુઃખી કે ત્રસ્ત થતા નથી. જીવન મુક્ત દશામાં વિહરતા હોય એને મૃત્યુનો ભય લાગતો નથી. અરે આ તો પેલા મૂકવું પડે ધડામાં કે વાસણ મૂકે ને, પેલા ઘી લેવું હોય તો પેલા વાસણ મૂકવું પડે. વાસણ વિના કેમાં આપવું? પાત્ર વિના તો ઢોળાઈ જાય. ત્યારે એ તો જોઈએ જ. એમ દેહ ભાવથી પર તો પેલા થવું પડે. આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી વનમાં જતા હતા, 4 વાઘ આવ્યા અને આમ સામેથી 4 વાઘને આવતા જોયા. આપણને કેટલી પ્રકારના વિચાર આવે. સ્વામીએ જોઈ લીધું, ભાગી શકાય એવી પરિસ્થિતિ નથી, અને આટલા નજીક પહોંચી ગયા તો હવે કંઈક મારા મહારાજની ઈચ્છા. એટલે મનોમન સ્વામીએ સંકલ્પ કરી લીધો, જેવી મહારાજ તમારી ઈચ્છા. મારો દેહ એના ખોરાક તરીકે ઉપયોગમાં તો આવશે ને. એટલે સ્વામીએ એ પ્લાનિંગ શરૂ કરી દીધું. પણ એમાંય સહજાનંદ સ્વામીના દર્શન કરે છે અને એ વાઘ પ્રદક્ષિણા કરીને નીકળી ગયા. મૃત્યુનો ભય જરાય નથી. માટે આ બાવાઓ મોટી આંખો કરી અને વર્ણીને ડરાવી રહ્યા છે, અને છતાંય વાલા નીલકંઠ પ્રભુ તો હસી રહ્યા છે. અમે તને મારવા તૈયાર થયા છીએ ને તને હસવું આવે છે? મોતની બીક નથી લાગતી? નીલકંઠ પ્રભુ હાથ જોડીને કહે, મહાપુરુષો, ક્યારેક તોય બીજું નીકળી જાય છે. એક દિવસ મરવું જ છે, તો પછી મૃત્યુથી ડરવું શા માટે? અરે મારા તો મોટા ભાગ્ય કે તમ જેવા વૈકુંઠનાથના પાર્ષદોના હાથે મારો દેહ પડશે. મારવા આવ્યા છે, કટાર દેખાડી રહ્યા છે, એકાંત સ્થાન છે, અને એક ક્ષણે હસતા હસતા એમ બોલી શકે કે મારા મોટા ભાગ્ય કે તમારા જેવા વૈકુંઠનાથના પાર્ષદોના હાથે મારો દેહ પડશે. આ કેવી વાત છે! જેમ મહાપાપી અજામિલને અંતકાળે યમદૂતો લેવા આવ્યા ને એ વખતે વૈકુંઠનાથના પાર્ષદો આવ્યા, અને એમણે જેમ અજામિલને યમપાશથી મુક્ત કરેલ, એમ આજે પણ નીલકંઠ પ્રભુ કહે મારો અંતકાળ આવ્યો છે અને તમારા જેવા વૈકુંઠનાથના પાર્ષદો મારી સામે છે. માટે આના કરતા આનાથી સારી કોઈ ધન્ય ઘડી મારા માટે બીજી કઈ હોઈ શકે? અને આમ હસતા હસતા નીલકંઠ પ્રભુએ કહ્યું, માટે મારું તો મૃત્યુ આવી જ ગયું છે, માટે મને કોઈ ભય કે શોક નથી. તમને જેમ યોગ્ય લાગે એમ કરો. અને આમ મહિમા સભર, પ્રેમ સભર એવી મીઠી વાણી બાલુડા જોગી બોલતા હતા કે મહારાજની વાણીમાં આ બંને મહાપુરુષો મોહ પામી ગયા. પ્રેમ સે બોલો જય નીલકંઠ. હળવે હળવે આમ કહેવાય ને, કટાર આમ હળવે હળવે કરતા આમ પેટમાં એવી કરી જાય, એમ હિપ્નોટાઇઝ થઈ ગયા. વિચારતા થઈ ગયા, કોણ છે? અમે મારવા ગયા અને એ એમ કહે કે તમારા, અહો, ભાવ પ્રગટી ગયો.
કટાર હાથમાંથી પડી ગઈને નીલકંઠ પ્રભુના ચરણમાં પડી ગયા, માફી માગી. તમે સાચા મહાપુરુષ છો, દેહ ભાવથી આવી રીતે પર વર્તનારા. તમે તો સાક્ષાત ઈશ્વર અવતાર છો. અમે આપને ઓળખી ન શક્યા, માટે અમારો અપરાધ ક્ષમા કરો, એમ કહી અને મહારાજની માફી માંગવા લાગ્યા. સિંહ વાઘ જેવા જંગલી જનાવર હોય એના હૃદયમાં જે પ્રેમ પ્રગટાવી શકતા હોય, તો મનુષ્યને તો મારા ઈશ્વરે પ્રેમની અખૂટ સંપત્તિ આપેલી છે. ક્યાંક ને ક્યાંક કોઈ નિમિત્તથી એ પ્રેમનો પ્રવાહ અવરુદ્ધ થઈ ગયો હોય, પણ એવા કોઈ સાચા સંત કે મહાપુરુષ એને મળે તો એ પ્રેમનું નિઝરણું પણ પ્રગટી જાય. અને મનુષ્યમાં તો સંભાવના છે ને છે જ. લ્યો, આવી કન્ડિશનમાં પણ જે વર્ણી એના હૃદયમાંથી પ્રેમ પ્રગટાવી શકે, તો એનો અર્થ કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને પ્રેમથી જીતી શકાય છે. મીઠી વાણી, વાણી એ મીઠી, હૃદયમાં અહોભાવ. અને કઈ ટોનમાં નહોતા બોલ્યા, તમે વૈકુંઠનાથના પાર્ષદો છો. પ્રેમ સે બોલો જય નીલકંઠ. અને એમ બોલવા જાય તો અસર પણ થાય. એ તો હૃદયમાં અહોભાવ હોય ને, એ દ્રષ્ટિથી જીવાતું હોય ને, જોવાતું હોય ને, તો એના હૃદયમાં ભાવ પ્રગટાવી શકાય. આપણા હૃદયમાં જો શત્રુ ભાવ જ નથી, તો સામે કોઈ શત્રુ થવાનો જ નથી. એટલે સામે શત્રુ છે કે મિત્ર, એ બધું આપણા હૃદયના ભાવ ઉપર અવલંબે છે. સુહૃદઃ સર્વભૂતાનામ, ભૂત પ્રાણી માત્રના પરમ સખા છે, પરમ પિતા છે, જીવ માત્ર એના સંતાન છે. હવે કોઈ દીકરો તોફાની હોય થોડો ઘણો, પણ કઈ માવતરને થોડો એનો અવગુણ આવે. કેમ કરીને એને સાચા માર્ગે ચડાવવો? બસ માવતર તો એની જ રાત્રિ દિવસ ચિંતા કરતા હોય. ત્યારે મારા પ્રભુએ કરુણા રસ એવો આ બંને ઉપર વહાવ્યો કે બંનેનું હૃદય પરિવર્તિત થઈ ગયું. ભગવાનના આ દિવ્ય ગુણોના ધારક એવા મહાપુરુષોના જીવનમાં પણ આવી વસ્તુ આપણને જોવા મળે. આપણે એમ જોઈએ, વાલા નીલકંઠ પ્રભુની યાત્રા જ આપણે સાંભળીએ છીએ, આ કથા. આવા તો કેટલાય પ્રસંગો આવી ગયા. હે, કોઈની સત્તા હોય કોઈની પાસે, તો એને રણજીતસિંહ જેવા રાજા હોય ને તોય નમી જાય. રણ બહાદુર શાહ હોય, સિદ્ધ વલ્લભ રાજા, સત્રધર્મા જગન્નાથપુરીના ગજપતિ દિવ્યસિંહ દેવ હોય, હે, આવા તો કેટલાય રાજાઓ. ડરાવનારા, ભય દેનારા પીબેક જેવા તાંત્રિકો કે કોઈ પણ પ્રેમની આગળ તો બધાય પાંગળા છે. આપણે ગીરમાં એક ગામ છે ફાટસર, ગુરુકુલિયું ગામ કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની વખતની વાત છે. એ વખતે ભગવાનજી શેઠ હતા આ ગામના, અને ધીરધારનો ધંધો કરે, દુકાન ચાલે, લોકોને નાણાં ઉછીના આપે, અને લોક વ્યવહારે મોટા, લોકોને એની પાસે આવવું પડે, ગરજ કરવી પડે, એટલે એનો થોડો ઉપયોગ પણ કરે. એટલે જે સત્સંગી હોય એને ખીજવે. દુકાનેથી જાય તો પાછળથી ડુંગળીનો દડો મારે. હવે લોક વ્યવહારે મોટા એટલે જાજુ કહેવાય નહીં, પણ તક મળે ને એટલે સ્વામિનારાયણના સત્સંગી હોય એટલે શરૂ થઈ જ જાય.
એટલે એક દિવસ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજા ગામમાં પધાર્યા એટલે હરિભક્તોએ સ્વામીને વાત કરી, સ્વામી બધું સારું છે પણ આ ભગવાનજી શેઠ લોક વ્યવહારે મોટા, આખા ગામને એની જરૂર પડે પણ ખબર નહીં સ્વામિનારાયણના સત્સંગીને જુએ કે તિલક ચાંદલો કોઈના કપાળમાં જોવે એટલે શરૂ જ થઈ જાય. સ્વામી કે એમ બોલાવો. અરે સ્વામી એ થોડા આવે. સ્વામી કે કયો? સ્વામી તમને બોલાવે છે. એટલે હરિભક્તો ગયા એટલે કહ્યું અમારા મોટા સ્વામી આવ્યા છે અને અત્યારે મંદિરે રોકાયા છે, તો તમે થોડી વાર માટે સ્વામી પાસે આવશો? વળી એને થયું કે જાઓ. એટલે મંદિરે આવ્યા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ત્યાં ગાદી નાખેલી ને બિરાજમાન, ઠાકોરજીના દર્શન કર્યા ને સ્વામીની બાજુમાં બેઠા. સ્વામી કે આવો આવો શેઠ. હા, અને જીવને નજીક થવાય ને એટલે પેલા આમ સાધુ એને હેત થાય એવી રીતે વાત કરે. સીધું તો કઈ ઘી પચે નહીં. પ્રેમથી થોડી વાત થઈ. શેઠ તમારું નામ શું? અને આમાં થોડી વારમાં તો સ્વામીએ એવો સંબંધ બાંધી દીધો એની સાથે કે શેઠને આમ પોતાપણું લાગવા લાગ્યું. આવું ફિલિંગ થાય. એવા મોટા સંતોને આપણે મળીએ 1 મિનિટમાં તો એમ થઈ જાય પહેલી વાર મળ્યા હોઈએ ને તોય કે જાણે આપણા બહુ જૂના પરિચિત છે. એટલે સ્વામી એ વાતમાં મન મેળ થઈ ગયો ને સ્વામી કે તમારું નામ શું શેઠ? સ્વામી મારું નામ ભગવાનભાઈ. સ્વામી કે લ્યો તમારું નામ ભગવાન. ભગવાને આવો સરસ મનુષ્ય દેહ આપ્યો, પવિત્ર પરિવાર, અને એટલે તો તમારા માવતરે તમારું નામ પણ ભગવાનભાઈ રાખ્યું. આવું સરસ તમારું નામ ભગવાનભાઈ, અને ભગવાન થઈને તમે ભગવાન સાથે શું વેર રાખો છો? આમ વિચારતા થઈ ગયા. સ્વામી કે આ બધા સત્સંગી છે, ભગવાનનું ભજન કરે છે, પૂજા પાઠ તિલક ચાંદલો કરે છે, નીતિથી વ્યસન રહિત પવિત્ર જીવન જીવે છે, ખોટું કામ કરતા નથી. હવે કાંઈ એની ભૂલ હોય તો તમે અમને કહો. પણ આ બધા આવું ભગવાનનું ભજન કરે અને તમારું નામે ભગવાનભાઈ, તો આ ભગવાનભાઈ થઈને આમ ભગવાનનો અપરાધ કેમ કરો? બસ આટલું જ. અને ત્યાં તો ભગવાનભાઈ નું કામ પૂરું થઈ ગયું. લ્યો સ્વામી હવેથી ક્યારેય આવું નહીં થાય. એ દિવસે સ્વામીને પગે લાગીને ગયા, પણ આમ હૃદયમાં આમ એવું પરિવર્તન આવી ગયું. વળી પાછા બીજે દી મંદિરે આવ્યા અને સ્વામીને કહે, સ્વામી હવે તમે મારા ગુરુ, તમે જ મને કંઠી બાંધો, આજથી હવે હું સત્સંગી થાવ છું. લ્યો અને આવા મહાપુરુષો પાસે કઈ એટલો બધો સમય હોતો પણ નથી. પરમ દિવસે કીધું હતું ને કે એને કઈ 3 કલાકના પ્રવચન કરવા ના પડે. એ 3 વાક્ય બોલે ને એના ઉપર 3 કલાકના પ્રવચન આપણે કરી શકીએ. એટલો સાર, એટલો ભાવ, એવી કરુણા એના વાક્યોમાં, એના વેણની અંદર સમાયેલી હોય છે. મારા મોટા ભાગ્ય કે તમારા જેવા વૈકુંઠનાથના પાર્ષદોના હાથે મારો દેહ પડશે. અને આટલાથી તો એનું હૃદય પરિવર્તિત થઈ ગયું. મહારાજના ચરણમાં પડી ગયા. પછી મહારાજે કીધું, તમે આ મલિન સાધના મૂકો અને ભગવાનની ભક્તિ કરો. મહારાજે વાત કરી હશે, બસ આ મૂર્તિને સંભાળજો, અમે તમારું કલ્યાણ કરીશું. એમ કલ્યાણનો કોલ આપી અને પ્રભુ આગળ ચાલ્યા. ક્યારેય કોઈને દુઃખ આપવું નહીં. દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જતા સુખી થઈ શકે છે, પણ દુઃખ આપનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી થતો નથી. નીલકંઠ પ્રભુ
ગિરનારની તળેટી તરફ પધારી રહ્યા છે. પ્રભુની આ અજોડ યાત્રા છે અને આપણે ગિરનારની યાત્રા 8 દિવસથી કરી રહ્યા છીએ. પણ એક એક સ્થાનોમાં મહારાજ આમ જઈ અને કેવો લાભ પોતે લઈ અને આપણને આપી રહ્યા છે. નિર્દોષ, નિખાલસ, પ્રકૃતિના પ્રેમયુક્ત અને નિસર્ગના હેતવાળી, અરે એમ કહેવાય કે જેની યાત્રામાં પણ હંમેશા પ્રકૃતિ માટેનો અહોભાવ અને હિત ભાવ હતો, એવી આ નીલકંઠ પ્રભુની યાત્રા છે. સાધન તો પોતાની પાસે કંઈ નથી, પ્રકૃતિનું જ જાણે બધું પોતાનું છે. એટલે કોઈ ન કરી શકીએ. આપણે એટલો પ્રાકૃતિક સંપદાનો ઉપયોગ નીલકંઠ પ્રભુએ આ યાત્રામાં કર્યું છે, પણ પ્રકૃતિને નુકસાન કે જરાય નહીં, નહીવત. નીલકંઠ ભગવાન ક્યાંય પણ જાતા વસ્ત્ર વીંટાળ્યું હોય, કપડાનો બટવો કે કપડાની જોડી હોય, બસ આટલી જ સામગ્રી વસ્તુ એ કાપડની રાખે. રીયુઝ થઈ શકે ને, વસ્ત્ર બગડે, કાપડ બગડે તો એને વળી ધોઈ અને વળી પાછું વાપરી શકાય. ત્યારે આ તકે વાલા ભક્તજનો થોડીક ક્ષણ માટે આપણે આ નીલકંઠ પ્રભુના વિરાટ વન વિચરણની યાત્રાના જ્યારે સાક્ષી બન્યા છીએ, ત્યારે આ ચરિત્રમાંથી આપણે શીખીએ કે તીર્થમાં જવું તો પ્રકૃતિને અનુરૂપ રહેવું અને એવી રીતે યાત્રા કરવી. આજે આપણે તીર્થોમાં જઈએ, મોટા ભાગે જોતા હોઈએ, અહીં પણ લાખો લોકો આવે છે, અનેક પ્રકારની સામગ્રી લાવે. શક્ય હોય ને તો પહેલું તો કપડાની થેલી, કપડું હોય ને એનો વધારે ઉપયોગ કરો. પ્લાસ્ટિકની બેગ, કોથળીઓ લઈને આવે, નદી કિનારો હોય, બાગ બગીચા હોય કે પિકનિક માટે કે ભોજન કરવા માટે જંગલમાં કે ગમે ત્યાં બેસીએ, ઊભા થઈએ, નદીમાંથી સ્નાન કરીને બહાર નીકળે ને વળી કપડા કોથળીમાંથી કાઢે ને એ કોથળી કોને સમર્પિત કરે? નદીને લ્યો. જમવા માટે અનેક વસ્તુ લઈને આવ્યા હોય, નાની નાની કોથળીને ડબલીઓમાં ભરીને, પણ છેલ્લે બધું અર્પણ પ્રકૃતિને કરતા જાય. લ્યો, અરે હું તો કહું કે ધાર્મિક વિધિ વિધાન માટે કોઈ વસ્તુ, પવિત્ર વસ્તુ નદીમાં ફૂલ આદિ પધરાવવા માટે આવીએ કે પછી અસ્થિ વિસર્જન કરવા માટે આવીએ, પણ તોય ક્યારે પ્લાસ્ટિક કે એ વસ્તુથી આપણે આવા પવિત્ર સ્થાનોને, તીર્થોને ક્યારેય દૂષિત ન કરીએ. પણ આ ક્યારે સમજાય? તો કે પ્રકૃતિની જે આ નિર્મળતા છે, સહજતા છે, એ નિર્મળતાને જો પોતે અનુભવી શકતા હોય ને તો એનો આનંદ કંઈક અનેરો છે. એ નિર્મળતાને માણી હોય ને તો ક્યારેય આવો વિચાર ન આવે. આ જો આ નર્મદાજી છે ને, વહે છે, પુણ્ય સલીલા ને પરમ પવિત્ર અને વળી પાછું શુદ્ધ જળ, સીધું ગાળીને તમે પી શકો એટલું શુદ્ધ જળ વહે છે. 1300 કિલોમીટરની યાત્રા કરી અને આ નર્મદાજી અહીં હવે બસ આ છેલ્લું ડેસ્ટિનેશન છે. ભરૂચથી તો સમુદ્રમાં મળે છે. 1300 કિલોમીટરની યાત્રા, પણ જળ કેટલું શુદ્ધ. આનું કારણ શું તમને ખબર છે? આ નર્મદાને કિનારે મોટામાં મોટું કોઈ શહેર હોય ને તો ભરૂચ, કોઈ શહેર જ નથી. જો મોટું શહેર હોત અને માણસોનો ઘસારો હોત તો આવું પવિત્ર કે શુદ્ધ જળ રહે નહીં. અને એ પવિત્રતા, એ શુદ્ધિ છે. તો આજે આપણે સ્નાન કરવા જઈએ કે કિનારે ફરતા હોઈએ અને
કંઈક કચરો કે એકાદ કોથળી જતી હોય ને તો તરત આપણને ખટકે કે કિનારો આટલો સરસ છે, સ્વચ્છ છે, ચોખ્ખો છે, નદીનું જળ એટલું ચોખ્ખું છે, ક્યાંય કચરું છે નહીં ને આ એક કોથળી કોણે નાખી, તરત એમ થાય. પણ પેલા એ શુદ્ધિ આપણે અહીં કરવી પડે. અને આપણને જો એ ગંદકી ગમતી બંધ થાય તો પછી આપણા દ્વારા તીર્થોમાં પણ, પવિત્ર સ્થાનોમાં કે નિસર્ગના ખોળે વધતી ગંદકી પણ બંધ થાય. ત્યારે નીલકંઠ પ્રભુની આ યાત્રા નિર્મળ ભાવની યાત્રા હતી, પ્રકૃતિના કલ્યાણની યાત્રા હતી. અને ધ્યાન ન રાખીએ ને તો આપણી યાત્રા છે એ પ્રકૃતિના કલ્યાણની નહીં, પ્રકૃતિના નિકંદનની યાત્રા થઈ જાય. સાચું હો? દર વર્ષે લીલી પરિક્રમા થાય ગિરનારમાં, અને એ પરિક્રમા પૂરી થાય ને પછી જો સ્કાય વ્યૂ લેવામાં આવ્યો હોય ને તો આખા પર્વતને આમ માળા પહેરાવી હોય ને એવું લાગે. એવો લીલો સરસ મજાનો પર્વત હોય, પ્રકૃતિ હોય, પણ આમ ઉપરથી જો ને તો માળા, ધોળી માળા. શેની માળા? પ્લાસ્ટિકની. હવે આ યાત્રા કરનારા કે તીર્થ કરનારા કોણ હોય? આપણે જોઈએ. ડુંગરમાં જોયા અમે પથરાઓ કાળા, એની નીચે દટાયા છે પ્લાસ્ટિક રૂપાળા. ડુંગરેથી વહેતા જોયા નદીઓ ને નાળા, એમાં બંધાયા છે પ્લાસ્ટિકના પાળા. લ્યો. અને આજે તો માણસો હોશિયાર પણ કેટલા. આમાં સ્વચ્છ ભારત અભિયાન ને આવી વાતો સાંભળી હોય એટલે મનમાં થોડું ઘણે અંશે તો એમ થાય કે ભાઈ આવું આપણે કરાય નહીં. એટલે તોય અંદર સ્વભાવ તો પડ્યો છે. જંગલમાં બેસે, પર્વત ઉપર જાય અને એ બધું કરે, પણ હવે ડિસિપ્લિનમાં કે ભાઈ આપણે આમ કોથળી નાખીએ તો એ કોથળી ઉડેના સ્થાન કેવું ખરાબ લાગે. એટલે કોઈ પથ્થર ગોતે અને જેટલી કોથળીઓ કચરો ભેગો કર્યો મૂકી અને એના ઉપર પથ્થર મૂકે. આમ ચારે બાજુ તમે જોવ ને તો એક એક પથ્થરને શણગાર્યા હોય. લ્યો. ત્યારે પ્રકૃતિને સારું ન બનાવીએ તો કાંઈ નહીં, પણ બગાડીએ તો નહીં. એવા મહાપુરુષો અને ભગવાનની કૃપાથી વાલા ભક્તજનો આપણને કેવા ઉર્જાવાન તીર્થો મળ્યા છે. આવા તીર્થમાં જપ તપ દાન હોમ કરીને એની ઉર્જાનો વધારો ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ પ્રદૂષણ કરી અને એને દૂષિત તો ન જ કરીએ. Earth is our mother, don't pollute her. Earth is our mother, salute her. એને સન્માન આપો, આદર આપો. અને એમાંય આપણે તો એ સંસ્કૃતિમાં જીવીએ છીએ કે જ્યાં નદીને કોઈ રિવર નહીં, જળ સ્રોત નહીં, પણ એને માતા માનવામાં આવે છે. પૃથ્વી એ કોઈ માટી કે અર્થ નહીં, પણ એને આપણે ધરતી માતા કહીને સંબોધીએ છીએ. અરે આપણા સનાતન ધર્મની તો એ રીત છે કે સવારે કોઈ ઉઠે, સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શં કરોમિ. પથારીમાંથી પેલો પગ પૃથ્વી ઉપર મૂકે ને તો પેલા સ્તુતિ થાય છે. વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ કરોમિ. હે માં, હું તારા પર પગલું મૂકું છું, તારો ભાર વધારું નહીં. કે હે માં, તારા આંચલને હું કોઈ રીતે દૂષિત ન કરું એવી મારા પર કૃપા કરજે. મારાથી એવું ખોટું કર્મ, નિંદિત કર્મ ન થાય આજે કે મારો તને ભાર લાગે. આ વિભાવનાથી તો દિવસનો પ્રારંભ થાય. અને એ સંસ્કૃતિના ઋષિ સંતાનો આપણે. એક ફોરેનરે કહ્યું કે જે દેશમાં પૃથ્વીને માતા માનવામાં આવે છે, લોકો એ પૃથ્વી ઉપર થૂકે છે કેમ? લે,
એ લોકોને આ પ્રકૃતિ પ્રત્યે અહોભાવ નથી, છતાં પણ કેટલી ડિસિપ્લિન રાખતા હોય છે. અને આપણે સિંગાપુરમાં જોયું, નજર સામે દ્રશ્ય, કૂતરાને લઈને જતા હોય અને કૂતરાને એવો સંકલ્પ થાય ને તો એવો અવાજ કરે, અને એના માલિકને ખબર પડી જાય, ખિસ્સામાંથી કોથળી કાઢે અને આમ કોથળી ધરે અને કૂતરું એમાં કરે મળ, અને વળી ગાંઠ મારીને હાથમાં એ કોથળી લઈને ચાલતા થઈ જાય. એમાં એને સંકોચ કે શરમ નથી. કેમ? તો કે આપણે આ પૃથ્વીને બગાડવી ન જોઈએ. આ ડિસિપ્લિનમાં તો એ માને, માણસ નહીં કૂતરાય માને છે. ત્યારે ખાસ કરીને તીર્થોમાં તો બહુ ધ્યાન રાખીએ વાલા ભક્તજનો. આજે વાલા નીલકંઠ પ્રભુની આ યાત્રા હવે પૂર્ણાહુતિના આરે જ્યારે જઈ રહી છે, પણ આપણે જોયું કે નિસર્ગના ખોળે મારો વાલો વિચર્યા, બસ એના જ આધારે વિચર્યા, પણ ક્યારેય પ્રકૃતિને ક્યાંય જરાય હાનિ પહોંચાડી નથી, દૂષિત નથી કરી. આજે એ નીલકંઠ પ્રભુના આપણે ભક્તો છીએ, ત્યારે આપણે બધાએ તો આજે પ્રતિજ્ઞા લેવી જોઈએ. લેવી છે પ્રતિજ્ઞા. હાથ ઊંચા કરીને આજે સંકલ્પ કરો કે હે મહારાજ, અમે આજથી આ પ્રકૃતિને ક્યારેય દૂષિત નહીં કરીએ પ્રભુ. ગોકુળ, વૃંદાવન, અયોધ્યા, છપૈયા, મોટા મોટા તીર્થોમાં જઈએ ને, જરાક અંતરિયાળ વિસ્તારમાં કે ગલીઓમાં જઈએ ને, કેવા મોટા તીર્થો, જેની રજા, એક એક રજા કેવી મહિમાશાળી. હવે ત્યાં ગંદકી કરનારા બીજા કોણ? ત્યાં આવનારા જ. વરતાલ, ગઢડા જઈએ, મોટા મોટા સરસ મજાના તમારા હરિભક્તોના ડોનેશનથી ઉતારાના મકાનો મોટા મોટા બંધાયા હોય, ધર્મશાળાઓ બંધાણી હોય, અને પૂનમ હોય, ચૈત્રી સમયો હોય કે ગમે ત્યારે એમાં ઉતારાય કોના હોય? હરિભક્તોના જ હોય. પણ એ ઉતારાની દશા જુઓ છો ને, આવનારાય ભગવાનના ભક્તો, એના માટે જ બનાવવામાં આવ્યા છે. અને છતાંય ભાઈ એમાં શું, આપણું કામ થઈ ગયું ને, હાલો ને, બધાય આવો વિચાર કરે લ્યો. એના ઘરમાં તો કે ત્યાં કઈ વાંધો ના આવે, પરફેક્ટ રાખે. અને મંદિરમાં આવે, તીર્થમાં આવે તો કે આ ક્યાં આપણું છે? માટે આજે વાલા ભક્તજનો એવો સંકલ્પ કરીએ, આ સૃષ્ટિને, પ્રકૃતિને કમસે કમ આપણે ભાર રૂપ તો ન બનીએ. એની પાસે વાચા નથી, નહીં તો એ પણ ઘણું કહે. નથી આપી મને વાચા, એ મારી કમનસીબી છે. સૃષ્ટિને થાય કે મને વાચા ઠાકોરજીએ નથી આપી, એ મારી કમનસીબી છે. આ મારી વ્યથા કોને કહું? વ્યથા ને વેદના મારી કહું કોની સમીપે? કોની આગળ જઈને કહું? જે મનુષ્યનો જન્મ થાય ને એને હું પ્રાણવાયુ આપું છું. એ પ્રાણવાયુ મળે છે ત્યારે તો હૃદય શરૂ થાય છે. જેને આબરૂ સાચવવા માટે હું પહેરવેશ આપું છું. નાનપણમાં લાકડાના ઘોડિયામાં જે પેલો હિંચકો ખાધો, એ ઘોડિયું એ લાકડાનું પ્રકૃતિએ આપેલું છે. અને આ દેહને બાળવા માટે, છેલ્લે અગ્નિ સંસ્કાર કરવા માટે કાષ્ટ એ પણ આ પ્રકૃતિ વૃક્ષો આપે છે. અને આટલું આપવા છતાંય મનુષ્યને મારા પર દયા કેમ નથી આવતી? વાચા નથી હો, આ પ્રકૃતિની વેદના છે. અને આમ જ જો દૂષિત કરતા રહીશું તો અમુક સદીઓ પછી આ દુનિયા કેવી થઈ જશે? આજે આપણને આટલી સરસ સૃષ્ટિ મળી છે, એનું કારણ તો કે વડવાઓએ આને ચોખ્ખી રાખી છે. જો કે અત્યારે તો જાણે કે આ પ્રકૃતિની જ થપાટ છે હો. એક દ્રષ્ટિએ હદ બહાર જ્યારે દૂષિત કરવામાં આવી ત્યારે પ્રકૃતિને થયું હવે તમે બધા ઘરમાં પુરાઈ જાઓ. મારે રિફ્રેશમેન્ટ માટે ટાઈમ જોઈએ ને,
એટલે જુઓ અત્યારે નદીઓ, જંગલો, આમ એટલું ચોખ્ખું, હવા પ્રદૂષણ રહિત, પણ બસ ફર્સ્ટ યુ શટ ડાઉન. એવું કહેવાય કે તમારે મોટું પરિવર્તન જોઈતું હોય, કંપની ચાલતી હોય પણ સમય અનુરૂપ મેનેજમેન્ટ પ્રમાણે કરવી હોય, તો પહેલા એકવાર શટડાઉન તો કરવી પડે કંપનીને. બહુ અઘરું છે, પણ એકવાર શટડાઉન કરવું પડે. થોડી ગતિ ધીમી પડે, પણ પછી પાછી પિકઅપ આમ પકડી લે. ત્યારે એ શટડાઉન કરવું બહુ અઘરું હોય છે, પણ ઠાકોરજીએ શટડાઉન કરી જ દીધું છે. અને જ્યારે હવે ધીરે ધીરે પ્રારંભ થઈ રહ્યો છે, તો હવે કમસે કમ એવો સંકલ્પ કરીએ કે આ સૃષ્ટિને આપણે એવી ને એવી રાખવી છે. ત્યારે તીર્થને ન બગાડવું ને એ એક મોટી સેવા છે. કોઈ મંદિરમાં જઈએ, તીર્થમાં જઈએ, આપણે ભગવાનના ભક્ત છીએ. તીર્થના ફળને કોણ પામે? જેના ઇન્દ્રિયો અંતઃકરણ સંયમિત છે. ત્યાં જઈ અને કંઈક સેવા કરે. હા, સાવરણો સાવરણી કંઈક પડ્યા હોય તો લઈને ફળિયું, મંદિર વાળીએ કંઈક કૂડો કચરો પડ્યો હોય તો એને બાજુમાં મૂકીને વ્યવસ્થિત વ્યવસ્થા કંઈક સેવા કરીએ તો તીર્થના ફળને આપણે પામતા હોઈએ છીએ. સ્નાન કરવા જઈએ, નદી કાંઠે જઈએ અને થોડા ફ્રી થઈ જઈએ તો 5-15 મિનિટ આજુબાજુ દ્રષ્ટિ કરીને કાગળિયા કચરો પડ્યો હોય ને થોડો ભેગો કરી લેવો. પરિવાર સાથે હોય તો ચાલો અડધો કલાક સ્વચ્છતા અભિયાન. જગતનો નાથ મહારાજ ઠાકોરજી જોવે છે, અને એ ભાવથી જો આપણે સેવા કરીશું ને, ત્યાંય જોનારા બીજા ઘણાય હોય. એને થાય ઓહો, તિલક ચાંદરો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી, એના ભગવાનની આજ્ઞાને કેવી પાળે છે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, હા, એના સાધુએ બહુ સારું શીખવું છે. આવા તો કોઈ જોયા નહીં. એ નદીએથી સ્નાન કરી તીર્થમાં એકવાર સ્નાન કરવા આવ્યા હશે, પણ એ તીર્થ સ્નાન કદાચ એને યાદ રહેશે કે નહીં રહે, પણ તીર્થ કિનારે કોઈ કચરો સાફ કરતા હશે ને એ ભગવાનના ભક્તને ભાવથી કોઈ જોશે ને તો એ ભગવાનનો ભક્ત એને આખી જિંદગી યાદ રહેશે. અને આ આચરણ જોયું એટલે આજ કે કાલ એ રિકોલ વેલ્યુ આવે જ. અને એક દિવસ એને એમ થાય કે ભાઈ આ કચરો છે તો ચાલો હું થોડી સફાઈ કરી લઉં. आप ही जले बिना और न लागे रंग, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. ત્યારે પહેલું તો આપણે આચરણમાં મૂકવું પડે. ત્યારે આપણો આ ઉજળો સંપ્રદાય, સ્વચ્છતાનો સંપ્રદાય, ત્યારે વાલા નીલકંઠ પ્રભુ કેવા આમ સુઘડ સ્વચ્છ શુક્લકડી કાયા, એક કૌપિનને એક આચ્છાદન વસ્ત્ર હોય પણ છતાંય સ્નાન કરી અને આમ હળવેકથી આમ નીચોવીને વળી મહારાજે ધારણ કરી લે. સુઘડતામાં તો વાલા નીલકંઠ પ્રભુ સાથે કોઈ ના પહોંચે. ત્યારે પ્રકૃતિની જેણે હંમેશા પૂજા કરી છે, પ્રકૃતિના ખોળે ખૂબ આનંદ કર્યો, પણ એને ક્યાંય દૂષિત નથી કરી, એવા વાલા નીલકંઠ પ્રભુ આ ગિરનારમાં, હવે આજની છેલ્લી રાત્રિ ગિરનારમાં છે, ત્યારે આવતીકાલે હવે મહારાજ ગિરનારની તળેટીમાં પધારી રહ્યા છે. એ દિવ્ય કથાનું શ્રવણ કરીશું. મંગળ જયનાથ સાથે આજની કથાને વિરામ આપીએ. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની